નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું તો ભીલડી રેલવે બ્રિજ પરથી બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયું હતું. સમગ્ર વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની વણઝાર વરસી રહી છે. ગફલત ભરી ડ્રાઇવિંગ અને પૂરપાટ ઝડપે વાહનો હંકાતા વાહન ચાલકો દ્વારા અકસ્માત સર્જી નિર્દોષ લોકોને મોતને ભેટી રહ્યા છે. ત્યારે ડીસા ભીલડી હાઈવે પર ભીલડી રેલવે બ્રિજ પર મૂકવામાં આવેલ છે ડિવાઈડરના એક ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે આવતા ટ્રેલર ઘૂસી જતા જ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રેલર ક્લીનરનો સારવાર દરમિયાન મોત નિપજતા રેલાટી પસરી જવા પામી છે. જ્યારે ઘટનાની જાણ થતાં જ ભીલડી પોલીસે મરણ જનાર કમલેશભાઈ માંગીલાલ ભીલની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે પૂરપાટ ઝડપે ટ્રેલર ચાલક ઓડ સામે ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભીલડી રેલવે બ્રિજ પર હાલ ગોકળ ગતિએ ચાલતું હોય જે ડ્રાઇવર્સન મૂકવામાં આવેલ છે, જેને લઈને વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. રેલવે બ્રિજ પર તાત્કાલિક અસરથી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા.